આજે આપણા સૌના આદરણીય જેમને સિનિયર સિટીઝન ક્લબમાં એમના આગમન આમ તો હતા જ, પણ એમણે સિનિયર સિટીઝન ક્લબોમાં પ્રાણ પૂર્યો. આધ્યાત્મિક વક્તા તરીકે સમગ્ર ગુજરાતમાં જે કોઈ ક્લબો બોલાવે એમાં જઈ અને સિનિયર સિટીઝન કેવી રીતના જીવવું એનું એક આખું સરસ માર્ગદર્શન આપે છે. અને આધ્યાત્મિક રીતે 60 વર્ષ પછી કોને કેવી રીતના જીવવું શું છે એ નોલેજ હોતું નથી, પરંતુ બ્રહ્મભટ્ટ સાહેબનો જે એક વક્તવ્ય સાંભળે આધ્યાત્મિક તો એની બેટરી ચાર્જ થઈ જાય. એવા આપણા સૌના આદરણીય ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ સાહેબનો આજે જન્મદિવસ છે. ગઈકાલે જ એમનો લાગણી વ્યક્ત કરી. એ કહે છે કે તમે ઉજવશો નહીં એમ કે, પણ જો આટલા બધાની લાગણી છે તો કે બહુ નાનકડો કાર્યક્રમ આપણે રાખીશું એમ. અને પણ આટલી બધી વિશાળ સંખ્યામાં આવશે એવું તો આપણને કંઈ એ હતું નહીં, પણ બધાની લાગણી એમના પ્રત્યે છે. અને એમણે વચ્ચે જાહેરાત કરી પાછી કે હવે મારું આ છેલ્લું પ્રવચન છે. તો તે દિવસે મેં એમને લાગણી વ્યક્ત કરી કે તમારી શારીરિક પરિસ્થિતિ બરાબર છે, પણ તમે આધ્યાત્મિક બળ એટલું ઊંચું છે તમારું કે તમે બેઠે બેઠે પણ પ્રવચન કરી શકો છો આધ્યાત્મિક. એટલે આજે જન્મદિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં સૌ ઉપસ્થિત છે. સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમયની પણ મર્યાદા છે, આપણે બધા એક મિનિટમાં જ એમને શુભેચ્છાઓ પાઠવીશું. થેન્ક યુ. આજે આપણા આધ્યાત્મિક વક્તા શ્રી ભૂપેન્દ્રભાઈની જન્મદિવસ છે અને આપણે બધા સૌ ભેગા થયા એટલા માટે કે એમને એક નવી ઉર્જા મળે. આમ તો એમને થોડીક તકલીફો છે, થોડા દિવસ પહેલા જ વાત થઈ હતી કે મારે બધું છોડવું છે, ત્યારે અમે રિક્વેસ્ટ કરી કે ના તમે છોડશો નહીં, ચાલુ રાખજો, પણ જ્યારે બોલાય ત્યારે જરૂર આવજો. અને એમને કાલે સ્ટેજ ઉપર જરૂર પડે તો હું આવી શકું. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું તબિયત સારું રહે, નિરોગી રહે, તંદુરસ્ત રહે અને સમાજ સેવા અને આપણા ફેડરેશનની સારી સેવા કરે. હા, દક્ષેશભાઈ બ્રહ્મભટ્ટ 13-10-25 એ દિવસે ભૂપેન્દ્રભાઈની આજે જન્મદિવસ છે. પરંતુ જ્યારે હું ફેડરેશનમાં જોઈન થયો મહામંત્રી તરીકે, ત્યારે પહેલી ત્રિમાસિક મિટિંગ 13-10-19 હતી. અને તે વખતે ભાસ્કરભાઈના વાઇફનું ઓપરેશન હતું, એટલે ભાસ્કરભાઈ તે વખતે આવી શકે નહોતા. એટલે એ દિવસે મિટિંગ કન્ડક્ટ મેં કરેલી અને તે દિવસે પણ સ્ટેજ ઉપર પણ એમ કે આપણે એમને વિશાળતા 200-250ની સંખ્યામાં આપણે એમને જન્મદિન વિશ કરેલો હતો. અને તે વખતે બી આપણે કહેલું કે 12-12 દિન એ આए, 12-12 દિન એ જાય, તુમ જીઓ હજારો સાલ, ये हमारी है. બ્રહ્મભટ્ટ સાહેબ આપણા જાહેર કર્યું કે હવે મારાથી નહીં અવાય છેલ્લું પ્રવચન, પણ હું હાથ જોડીને વિનંતી કરું જ્યારે શારીરિક પરિસ્થિતિ સારી હોય તો અમારામાં પ્રાણપૂર્વક પૂજા આપવાને બહુ સારું વધારો એવી ઈચ્છા. અને આપણે પ્રભુ ખૂબ ખૂબ આયુષ્યમાન કરે, તંદુરસ્ત રાખે, સુખી રાખે. આ પરિવાર સાથે મોજ કરો, આનંદમાં રહો અને પરિવારને પણ સુખી થાય એવું સ્વામિનારાયણ ભગવાનને ખૂબ પ્રાર્થના. પ્રતિકભાઈ શ્રી માળિયાઓ. પણ મને બરોબર યાદ છે અમારા થિયોસોફિકલ સોસાયટીમાં જસ્ટિસ બક્ષી સાહેબ 92 વર્ષે એમને આંખની કીકી જેટલું જ સામાન્ય દેખાતું, પણ એમણે 92 વર્ષ સુધી આ ગુજરાતને આધ્યાત્મિક ભાથું અને પ્રવચનો આપ્યા છે. અને ગુરુદેવ આપ સાહેબને પણ એટલા જ આશીર્વાદ આપતા રહે અને આપનું સ્વાસ્થ્ય સારું રહે અને આવું આવું વક્તવ્ય આપતા રહે એવા ગુરુદેવને આશીર્વાદ. એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ખૂબ સુખી રહે એવો પ્રાર્થના. બહુ સરસ. બ્રહ્મભટ્ટ સાહેબને આયુષ્ય પ્રકારે પૂર્ણ કર્યું. સ્વામિનારાયણ ભગવાનની આપણે પ્રાર્થના કરીએ. સાહેબ ડેપ્યુટી એન્જિનિયર હતા, ત્યાર પછી એક્સીએન બન્યા અને એસી સાહેબ બન્યા. ત્યાં સુધી લગભગ 15 વર્ષ એમના અંડર મેં કામ કર્યા છે કોન્ટ્રાક્ટરના. અને એમની એ પોતે એન્જિનિયર તો છે, પરંતુ લોમાં એ ગોલ્ડ મેડલિસ્ટ છે સાહેબ. અને મારા બિલ્સ બને ને એમાં જો મને પેનલ્ટી કરવાની વાત આવે તો મને સાહેબ બહુ જ સરસ રીતે લેટર લખે ને, એસી પણ એને નકારી ન શકે એમ. એટલે મને ઘણી વખત પેનલ્ટીમાંથી પણ સાહેબે બચાવેલો છે. હેપી બર્થડે સાહેબ. મોદી સાહેબના શબ્દો મારા શબ્દો છે. ટેલિફોન કર્યો ત્યારે પણ ઘણા વખત એમાં સંપર્ક રહ્યો છે.
તમે સિનિયર સિટીઝનમાં આવ્યા પછી પણ સંપર્ક વધ્યો છે. અમારી પાસે થોડા ઘણા મતભેદો હતો પણ મનભેદ ક્યારેય નથી રહ્યા. હંમેશા મને યાદ કરે છે જ્યારે કોઈ મિટિંગ હતું સામે પેડો હોય તો 2-3 વાર તો મારું નામ દે છે. મારું નામ દીધા વગર અમને એક પણ મિટિંગ ખાલી નહીં ગયું અત્યાર સુધી નહીં. ત્યાં સામે પેડો મને હંમેશા યાદ કર્યા કર. અમારે હંમેશા એમની સાથે સંપર્કમાં રહ્યા છે અને જ્યારે પણ વાત કરીએ ત્યારે બહુ ખુશદિલથી વાત કરીએ છીએ. અને તમે જેમ કહ્યું કે હું 80 વર્ષ થયેલો હું આધ્યાત્મિક પ્રવચનોથી દૂર રહીશ પણ વ્યાસપીઠ પર બેસીને કરી શકાય. ઊભા કરવાની કોઈ જરૂર નથી. સંત મહાત્મા આધ્યાત્મિક વક્તાઓ વ્યાસપીઠ ઉપર જ બેસતા હોય છે. બેસતા બે બાજુ બે ગાદી રાખવાની, પાછળ મોટી ગાદી રાખવાની, આપણે વ્યાસપીઠ પર બેસો અને આપણે પ્રવચનો કરવાના. આપણે ઊભા થવાની કશી જરૂર નથી. વ્યાસપીઠ પર બેઠા પાછું એમના આધ્યાત્મિકમાં પ્રવચનમાં છે શું દરેક વખતે કંઈક નવી નવી વાતો આવે એટલે સાંભળવાની મજા આવે. ઘણી વાર બે વખત મેં જોયું ઘણા કે છે દર વખત એમની પાસે કંઈક નવું જ હોય છે. એકની એક વસ્તુ એટલી ક્યારેય તમારી પાસે થતી નથી. અમે જોયું છે અંધજન મંડળો એને લગતું હોય, આપણે એને લગતું હોય પણ દરેક વખતે કંઈક નવું બાંધવું આપણે દિવસના છે. એ ખરેખર તમારી આખી શૈલી છે. આપ આપણા જન્મદિવસ શુભેચ્છાઓ અને વધુ લાંબુ જીવન અમારી સાથે સૌની સાથે રહો અને 100મા જન્મદિવસ પર આપણે બહુ સાથે ભેગા થઈને આપણે સાથે ઉજવીએ 100મો જન્મદિવસ. એ આપણે આદરણીય બ્રહ્મભટ્ટ સાહેબ, આપણે બધાએ કીધું કે એ ક્લાસ 1 ઓફિસર, એક્ઝિક્યુટિવ ઓફિસર હતા, પણ જીવનમાં વન સ્પાર્ક ઇઝ રિક્વાયર્ડ ઇન લાઈફ એવું મેં એમના જીવનમાં જોયેલું છે. અધ્યાત્મનો જે એમનો ટર્નિંગ પોઈન્ટ છે, ઇટ્સ અ સ્પાર્ક ઓફ લાઈફ. એટલે આપણને એ બધાનો લાભ મળતો રહે. એમના અધ્યાત્મ જીવનનો મને અનુભવ એટલે મારે શેર કરું છું કે જ્યારે નિરાજમાં અમે કામ કરતા ત્યારે અમે અમારા નાના મોટા બધા પ્રકલ્પમાં એમને યાદ કરીને બોલાવતા. ખાસ કરીને લિફ્ટનો જ્યારે આયોજન કરી હતી ત્યારે એમનું ખૂબ માર્ગદર્શન મળેલું. નાની મોટી દરેક બાબતમાં બધાની એ મદદ થતા હોય છે અને એ ભલે ના પાડે પણ એમનું જીવન હું જે સમજ્યો છું એ સંસ્કૃતના એક શ્લોકથી પૂરું કરી દઉં. પરોપકારાય વહંતી નદ્યાઃ પરોપકારાય ફલંતી વૃક્ષાઃ પરોપકારાય દોહંતી ગૌઆઃ પરોપકારાર્થ ઇદમ શરીરમ. એ વાતને સારી રીતે સમજ્યા છે એટલે જીવનમાં ઉતારશે, આપણી બધાની લાગણીને માન આપશે અને સાથે જે 7 ચિરંજીવીઓ થઈ ગયા એવું આપનું આયુષ્ય લાંબુ થાય અને સારા સ્વાસ્થ્ય સાથેનું થાય એવી જ શુભકામના. અસ્તુ. જય સ્વામિનારાયણ. અત્રે પધારેલા સર્વે મુરબ્બીઓ, વડીલો અને જેને કંઈક કરવું છે સમાજ માટે, દેશ માટે, રાષ્ટ્ર માટે એવા અનુભવી તજજ્ઞનો મારા વંદન. આજનો શુભ દિવસ કે મુરબ્બી માનનીય વંદનીય એવા આપણા બ્રહ્મભટ્ટ સાહેબનો જન્મદિવસ ઘણા વખતે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે અમારા બધાની શુભેચ્છા આપની સાથે છે. ભગવાન રાજા રણછોડ સંતરામ મહારાજ આપને વધુ ને વધુ શક્તિ આપે. આપ કોઈ દિવસ નિરાશા આદિ ન બનો, કાયમ કંઈક નવું જ વિચારતા રહો અને અમને પીરસતા રહો. બીજું કે તમે જે કંઈ આજ દિવસ અમને આપ્યું છે અને એ માર્ગે તમે ચાલે, તમે જે બોલ્યા છો એ જીવનમાં આચરણ કર્યું છે. જેમ ગાંધીજી કહેતા મારું જીવન જ મારો સંદેશ, એમ આપનું જીવન જ અમારા માટે સંદેશ છે. અને એ રીતે ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રજસ્વવા સ્વસ્તિના પૂષા વિષવેદા સ્વસ્તિનસ્તુ વરિષ્ઠનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દદાતુ. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તે. ઓમ નમઃ હર હર મહાદેવ. ભૂપેન્દ્ર કાકા અને એમના જન્મદિને શુભકામના પાઠવવા આવેલા મારા અનેક વડીલ મિત્રો, મારા મિત્ર ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, સૌ પરિવારજનો, ભૂપેન્દ્ર કાકા સાથે આત્મીય પરિચય અમારો એક ટેલિફોનિક સંવાદથી થયો હતો. અને આમ ભૂપેન્દ્ર કાકાને ઓળખીએ ત્યારે સત્સંગ સભામાં જઈએ, પરંતુ જે એમનું વ્યક્તિત્વ છે, ગૌતમભાઈએ પછી કહ્યું કે તેઓ અધ્યાત્મના પ્રવચનો ખૂબ સારી રીતે કરે છે. મેં કહ્યું કદાચ મને એ તક નથી મળી,
પરંતુ મેં એમના અધ્યાત્મના જીવને જે પરિચય થયો છે એનું એક જ ઉદાહરણ રજૂ કરું. એ દિવસો હતા પૂજ્ય મોરારી બાપુની રામકથા નડિયાદમાં ચાલે અને એમાં નયા પડકારમાં મારી એક ડે ટુ ડે કોલમ આવે મહારાજના સમાધિ સ્થાનેથી. એ કોલમમાં મારે રામકથા વિશે, રામના પાત્રો વિશે જે કંઈ રામાયણનું સાંભળ્યા પછી લખવાની એક કોલમ ચાલે. એક દિવસે હૃદયના ઉર્મી ભાવથી ક્યાંક લખાઈ ગયું ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ. જેમ હમણાં સ્પાર્કની વાત આવી ભૂપેન્દ્ર કાકાના જીવનમાં, અધ્યાત્મનો ઉદય જ્યારે થાય છે, કારણ કે આત્માનો સ્વભાવ અધ્યાત્મ હોય છે, એવું એ કોલમમાં મેં લખ્યું હતું. થોડું ભગવાનની કૃપા હશે, મેં એવું લખ્યું હતું કે એમાં કે રામાયણની કથા ચાલી રહી છે ત્યારે બે આ દેશની, આ સંસ્કૃતિની બે પ્રતિભાઓ, ઋષિ પ્રતિભાઓને આપણે યાદ કરીએ અને બંનેના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ આવે. વાલ્મીકી, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બને છે અને ઘરે જઈને પૂછે છે કે હું જે પાપ કરું એમાં તમે સહભાગી થશો? પરિવારજનો ના પાડે અને ત્યાર પછી એક રામાયણની રચના થાય છે જે યુગો યુગો સુધી આપણને માર્ગદર્શક બની રહે છે. બીજું તુલસીદાસજીના જીવનમાં પત્ની પાછળ અંધ બનેલા, મોહાન બનેલા અને રાત્રે પત્ની કહે છે કે તમે આટલા મોહાંત બન્યા એના કરતા ભગવાન રામને બચી લીધા હોત ને તો તમારું કલ્યાણ થયું. આ સ્પાર્ક એટલે ટર્નિંગ પોઈન્ટ ઓફ લાઈફ નામની એક કોલમ લખી હતી ત્યારે મને એક સવારે ફોન આવ્યો. રક્ષિસભાઈ, મેં ગૌતમભાઈ પાસેથી નંબર લીધો છે ને એમને ખૂબ સરસ એમના આશીર્વાદ મને મળ્યા હતા. એટલું જ નહીં, અમારા એડિટર દીપકભાઈને પણ કદાચ એમણે ફોન કરેલો કે આ ખૂબ સરસ લખાય છે. એટલે મને એવું થયું કે અધ્યાત્મના જીવ સિવાય આ વાત નીકળે નહીં. જસવંત રાવલને પણ હા, જસવંતભાઈ રાવલ જે ખૂબ જ વિદ્વાન પત્રકાર છે એમને પણ ફોન કર્યો કે આ કોલમ લખી છે ખૂબ સરસ છે. ગૌતમભાઈને વાત કરી. ગૌતમભાઈ મેં ભૂપેન્દ્રભાઈને ઓળખું છું ખરો પણ અમારે એમ વર્ષોમાં જીવન ઉમેરાતું રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને હું 40-45 સુધી ઓળખું છું. અવાજ છે અને નાનપણથી એમના ઘરથી જ એમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવચન છે અને એના માટે મેં નિબંધ બી લખ્યો છે. એવા એ ધાર્મિક છે, આધ્યાત્મિક છે. તેમનું શ્રેષ્ઠ જીવન ખરેખર તો આરોગ્ય સારું રહે અને ભગવાન એમને 100 વર્ષનું આયુષ્ય આપે અને ફેડરેશનની નવી સેવા કરતા રહે. એવી મારી ઈચ્છા છે. પ્રભુને પ્રાર્થના. જય સ્વામિનારાયણ થાય. આવો પંડ્યા સાહેબ, આવો. મિત્રો, ભૂપેન્દ્રભાઈ માટે બોલવું ને એટલે સૂર્ય સામે દીવો તાકવા જેવી વાત છે. એનું કારણ આધ્યાત્મ તો બધા જાણે છે કે ભક્તિભાવ હોવો આ માણસના રગે રગમાં ભક્તિભાવ છે. એનું કારણ એક, મારો ને એમનો સંપર્ક એવા સમયે થયો હતો, અમારા બંનેની યુવાની હતી અને ઇલેક્શનમાં, ચૂંટણીમાં હું ઊભો રહેવાનો હતો ને ભૂપેન્દ્રભાઈ ઊભા રહ્યા અને અમદાવાદમાં ઇલેક્શન પછી એ મારે ત્યાં આવ્યા. મને કહે છે આપણે એક રહીએ તો નડિયાદનું એક ચૂંટાય. ત્યાંથી અમારી આ પહેલી મુલાકાત. અને બીજી મુલાકાત ફાયર બ્રિગેડ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રભુદાસ બારોટ હતા. એ એમના બી સંબંધી થાય. એક દિવસ એ લઈને આવ્યા કે પંડ્યા સાહેબનો ઓળખાણ કરાવો. ભૂપેન્દ્ર કે ઓળખાણ કરવાની જરૂર નથી, અમે પહેલા તમારા પહેલા મળ્યા છીએ કે છે. એટલે અમારું ઓળખાણ બહુ વર્ષો જૂનું છે. અગત્યની વાત એવી છે, ભક્તિની વાતો બધાય કરે છે પણ ભક્તિને અમલમાં મૂકવી, જીવનમાં ઉતારવી, આ દેહ સાથે ખરેખર દેવને લેવા દેવા નથી. આપણામાં દેવ છે એને ઓળખવો, એના તરફ જો કોઈ પ્રયાણ કર્યું હોય ને તો એ ભૂપેન્દ્રભાઈએ કર્યું છે. હંમેશા દ્રષ્ટા અને દ્રશ્ય એક ના હોય. દ્રષ્ટા આ ટેબલ છે, દ્રશ્ય ટેબલ છે, દ્રષ્ટા અશોક પંડ્યા છે. મને આ ટેબલ દેખાય છે એટલે હું ને ટેબલ એક નથી. આ સોફા મને દેખાય છે, હું દ્રષ્ટા છું, દ્રશ્ય સોફા છે એટલે હું ને સોફા એક નથી. આ હાથ મને દેખાય છે,
હું દ્રષ્ટા છું, હાથ મારો જ છે, એટલે દ્રષ્ટા ને દ્રશ્ય એક ન હોય એ ફિલોસોફી પ્રમાણે આ હાથ સાથે મારે લેવા દેવા નથી. એનો મતલબ એક એવી કોક વસ્તુ છે કે જેને આ શરીર સાથે લેવા દેવા છે નહીં. ભૂપેન્દ્રભાઈ એવું વ્યક્તિત્વ છે કે જે પ્રેમ, પ્રજ્ઞા અને પુરુષાર્થ ત્રણેયને જીવનમાં એમણે વણી લીધા છે. તમે માનશો ગમે ત્યારે તમારું કોઈ બી કાર્ય હોય, સૌથી પહેલો મેસેજ બ્લેક એન્ડ વ્હાઇટમાં લખવો આ રમત નથી. એક તો તમારી જોડે જ્ઞાન જોઈએ, બીજું ભાષાનું જ્ઞાન પરફેક્ટ જોઈએ, દીર્ઘઈ, રસોઈ, દીર્ઘો આ બધી ભૂલો એમને દેખાય કારણ કે ખૂંપી ગયા છે. એમણે વાંચનને પ્રાધાન્ય આપ્યું. જે માણસ વાંચે ને એ જીવનમાં કંઈક મેળવી શકે. એમણે મેળવ્યું એનું મૂળ કારણ જે છે, આજથી 2 દિવસ 3 દિવસ પહેલા અંધેજર બનાવ ભાસ્કરભાઈએ કહેલું કે સૌથી વધારે જો રીડિંગ ને વાંચન કરતા હોય તો ભૂપેન્દ્રભાઈ કરે, અને એને કારણે એ આટલું આપી શકે છે. મિત્રો, મેં જેમ કહ્યું, આત્મા અમર છે. ન સુખ है न दुख है न दीन है न दुनिया, न इंसान है न भगवान, सिर्फ मैं हूँ. मैं यानी आत्मा, आत्मा यानी परमात्मा. आत्मा की मृत्यु नहीं होती तो परमात्मा की मृत्यु नहीं होती. ये અજરા અમર છે. આ ભૂપેન્દ્રભાઈ નહીં હોય તે દિવસે આપણને એવો ભાસ થશે કે ખરેખર ભૂપેન્દ્રભાઈ આપણી સાથે છે. તમે ખોટું કરતા હો તો રોકવા અને સ્પષ્ટ વક્તા જો વ્યક્તિત્વ હોય ને તો એ ભૂપેન્દ્રભાઈ એમ બ્રહ્મટ છે. મિત્રો, આવું વ્યક્તિત્વ બહુ ઓછાને મળે છે. આપણું સદભાગ્ય છે. ફેડરેશને ઊભું કર્યું જય મહારાજ સાથે એમને નિભા દેવાની. હું તો અધ્યક્ષ છું. આપણી સાથે ગમે ત્યારે કોઈ બી તકલીફ પડી હોય અને એમને ધ્યાન ઉપર આવે કે આપણે ધ્યાન દોરીએ તો સાચો રસ્તો તમને બતાવવાનો એ એમનો મૂળ સિદ્ધાંત છે. પછી તમને ખરું લાગે કે ખોટું લાગે એ નહીં જોવાનું. મિત્રતાને એની સાથે લેવા દેવા નથી, પણ તમારી ક્ષતિ તમને બતાવી એ એમની નૈતિક ફરજ સમજે છે. તો મેસેજ મૂક્યો જ છે કે એમનું શેષ જીવન જે છે એ સ્વસ્થ રહે, દીર્ઘ આયુષ્ય ભગવાન આપે, બીજું સુખાકારી આપે, એમનું ભક્તિમય જીવન છેક સુધી ચાલુ રાખે એવી ભગવાનના હરે કૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી. અમારે રામદેવજીમાં એક વખત આવ્યા, લગભગ 2 વર્ષ જેવું થયું. એટલે એક સડકથી સમસ્યા હતી, પણ એમણે ચૂટકીમાં અમારો પ્રશ્નનું સોલ્યુશન આપ્યું હતું. એટલે એમની જે દીર્ઘદ્રષ્ટિ અને કોઈ પણ પ્રશ્ન ઉકેલવાની એમની જે દીર્ઘદ્રષ્ટિ એ ખરેખર હું ત્યારથી માનું છું કે ભાઈ એમને કોઈ પણ ગૂંચવણું હોય તો એ 1 મિનિટમાં ઉકેલ છે. હું બહુ નાનો છું, એમને બહુ વિશેષ નહીં કહેતો. એમની જે આયુષ્ય સારું રહે અને નિર્મળ બને, એમની આરોગ્ય તંદુરસ્તી સારું રહે એવી પ્રાર્થના કરું. ચાલો વિપિનભાઈ. ભૂપેન્દ્રભાઈ મારા વડીલ મિત્ર છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું કે એમને દીર્ઘાયુષ્ય બક્ષે અને એ સમાજની જે સેવાઓ કરે છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે. હું 1 મિનિટમાં એવું કહેવા માગું છું કે આપણે બધા ભેગા થઈને એમને શુભાશીષ એમના આશીર્વાદ માટે પ્રાર્થના કરીશું કે એમને દીર્ઘાયુ છે. પણ એના કરતાં આપણે જે સમય વ્યતીત કરીએ છીએ એ સમય એમને આપીએ અને એમને આપણે સાંભળીએ, એટલે એમાંથી કંઈક મળશે આપણને. આપણે જે વાતો કરીએ છીએ એ તો બધા એક ભેગા થઈને કહી દઈએ કે એમનું સ્વાસ્થ્ય બહુ સારું રહે, પણ એ બધો સમય તમને આપીએ અમે, અને તમે અમને કંઈક કહો કે જેમાંથી અમને કંઈક સાંભળવાનું. એમના માટે 2 પંક્તિ કહું છું. પુષ્પ પૂર્ણ ખીલવા ભ્રમણનો સાથ માગે છે, પુષ્પ પૂર્ણ ખીલવા ભ્રમણનો સાથ માગે છે, જીવન સાગર તરવા કોઈનો સાથ માગે છે. નથી થતા પૂર્ણ કાર્યો એકલા હાથે, નથી થતા પૂર્ણ કાર્યો એકલા હાથે. આજના જન્મ દિવસે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ આપ સૌની શુભેચ્છાઓ સાથે રહેશે. એમની જે સમસ્યા હોય એ દૂર કરવાનો એમની પાસે એક રસ્તો છે. એવું કહેવાય છે કે એક જીવનની સમસ્યા એક પાર્ટ છે તો એક પાર્ટ ઓફ લાઈફ કહેવાય છે, પણ પાર્ટ ઓફ લાઈફમાંથી આર્ટ ઓફ લાઈફ કઈ રીતે કરવું એ માન્ય ભૂપેન્દ્રભાઈ જાણે છે અને આપણને બધાને બતાવે છે. અને એમને આપણને શુભેચ્છાઓ અને એમના વરદાન આપણને પણ મળતા રહે અને એમને ભગવાન દીર્ઘાયુષ્ય આપી અને ખૂબ જ આપણને મદદ કરે એ યાદના દિવસે શુભેચ્છા. ભૂપેન્દ્ર સાહેબને જય સ્વામિનારાયણ.
કાલે ગૌતમભાઈ વિચાર કર્યો કે આપણે થોડાક મિત્રો મળીને જઈએ એમ એટલે આજે આપણે આ મળવાનું થયું છે. સમય વધારે નથી લેવાનો એટલે ટૂંકમાં કહું છું કે એમની આધ્યાત્મિક વાતો વિશે તો આપણે ઘણું બધું જાણીએ જ છીએ કે એમની પાસે જેટલો બધો જ્ઞાનનો ભંડાર છે, પણ પેલા ભાઈએ બહુ સરસ વાત કરી. કોઈ પણ પ્રશ્ન હોય તો એનો ઉકેલ લાવવો એ જેમ પેલી જડીબુટી હોય ને એવી રીતે એમની પાસે ખૂબ એ પણ એક ખૂબ આર્ટ છે. મારે તો જ્યારે આટલા વર્ષોથી સંબંધ છે, મારે જ્યારે પણ મૂંઝવણ થઈ હોય કંઈ અને એમ થયું હોય તો એમનો સંપર્ક કરું અને એનો નિકાલ આવી જાય. તો આપણે બધા એમના વિશે જાણીએ છીએ. મેં સવારે વોટ્સએપમાં એવું લખ્યું કે સાહેબ અમે થોડા કર્મશીલો 5 વાગે આપના આશીર્વાદ લેવા આવીએ છીએ. તો આમ તો આશીર્વાદ આપી શકે એમ એ હોવા છતાંય એમણે એમની મોટી કેવી બતાવી કે આશીર્વાદ નહીં, આવજો બધા, આપણે મિત્ર ભાવે મળીશું. એટલે આવા જે વ્યક્તિ છે આપણે એમની ખાસ તો જે હમણાં એમના જે નિવૃત્તિની કે ભાઈ હું ઓછું આવીશ, પણ એ ઓછું આવીશ કહ્યું છે અને એમાં વાત પણ એવી નીકળી કે ભાઈ મારા આધ્યાત્મિકમાં થોડો ઊંડો અભ્યાસ કરવો તો ઊંડો આપણને તો વધુ લાભ થશે. જે આધ્યાત્મિક હા એ નવી વાત આમ તો નવી વાત આપે જ છે. તો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. हर खुशियाँ सुहानी रहे, आप जिंदगी में इतना खुश रहो, आपकी खुशियाँ आपकी दीवानी रहे. उगता हुआ सूरज आपको दुआ दे, खिलता हुआ फूल आपको मुस्कान दे. हम आपको क्या दे सकते, ऊपर वाला हजारों दुआ दे. પરમ શ્રદ્ધેય અને આપણા સૌના માર્ગદર્શક આદરણીય ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈશ્વર એમને શ્રેષ્ઠ આયુષ્ય, શ્રેષ્ઠ આરોગ્ય અને ઐશ્વર્ય પ્રદાન કરે એવી આપ સૌ વતી શુભકામના વ્યક્ત કરું છું. આધ્યાત્મિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ અને સંગઠનની દ્રષ્ટિએ હંમેશા એ આપણી વચ્ચે રહ્યા છે અને હજુ પણ રહેશે. એમના આશીર્વાદ અને માર્ગદર્શન આપણે અવિરત મળતા રહેશે એવી શુભકામના સાથે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, તેઓનો બધાને સાથ સહકાર વર્ષોથી મળે છે અને એવા ને એવા આશીર્વાદ આપણને 100 years 100 ઉપર 10 years આપણને મળતા રહે એવા પ્રભુ પાસે વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈ તથા સર્વ વડીલો, આપણે તો ઘણા ટાઈમથી એમનું આધ્યાત્મિક જ્ઞાન પીરસ્યું છે, ખાતા રહ્યા છે, પીરસતા રહ્યા છે, જમતા રહ્યા છે, બરાબર. અમે તો હમણાં જ જોડેલા. એમનું આરોગ્ય સુખાકારી સારું રહે કે જેથી અમને પણ વર્ષો વર્ષ એમનું આધ્યાત્મિક જ્ઞાન મળતું રહે એવી શુભેચ્છા છે. નમસ્કાર, જય માતા. પરમ ઉપાસક, સત્સંગી અને ધાર્મિક મનોવૃત્તિ આધ્યાત્મિક જ્ઞાન ધરાવતા એવા માનનીય મુરબ્બી શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટની આજે બર્થડે છે અને આપણે સૌ એમને શુભેચ્છા આપવા માટે આવ્યા છીએ. એમની કારકિર્દી ખૂબ જ લાંબી છે. તેઓ એન્જિનિયર તરીકે ગુજરાત સરકારની સારી સેવા કરી છે અને નડિયાદ અને ખેડા જિલ્લામાં પણ એમણે સારી સેવા કરી છે. આ ઉપરાંત એમની જે સેવા પ્રકલ્પોની જે ખ્યાતિ છે એમાં એમણે સૈનિકો માટે પણ કુમારી વિધિના મારફતે કેટલાય રૂપિયા જાતે પોતે થેલી લઈને ઉઘરાવી અને સૈનિકો સુધી પહોંચાડ્યા છે. આ ઉપરાંત આધ્યાત્મિક જ્ઞાનમાં એકાદશી વિશે એમની જે માહિતી છે એ ખરેખર આપણા માટે ગણના પાત્ર છે અને એમાં એમણે જે અમને જ્ઞાન આપ્યું છે એ ખરેખર સરસ છે. ભક્ત ચિંતામણી અને વર્તનામૃતના એવા સારા એવા પોતે જાણકારી ધરાવે છે અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ અમારા સત્સંગી તરીકે અને એમણે જે પોતાનો જે ઉભો કરેલો છે જે ખ્યાતિ એ ખરેખર કાયમ માટે રહેશે. આ ઉપરાંત એમણે તાજેતરમાં જ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી આદેશ મળેલ એવા જે સ્વદેશી અને સ્વદેશીના આપણે પ્રકલ્પને એમણે સારી રીતે અપનાવ્યો છે અને એનો ખાસ સારો પ્રચાર કર્યો છે. તદુપરાંત ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લા અને એને જે 25 વર્ષ સુધી જે રજત જયંતિમાં લઈ જઈ અને જે વિકાસ કર્યો છે, જે પ્રગતિ કરાવી છે એ ખરેખર એમના માર્ગદર્શન અને સલાહકાર તરીકે અવિસ્મરણીય રહેશે અને કાયમી રહેશે. આજના પ્રસંગે એમને હું દીર્ઘાયુ જીવન જીવે અને તંદુરસ્ત જીવે એવી મારી ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના સાથે વિરમું છું. આભાર. પણ હું બધાને આમંત્રિત કરું છું ને એમને વિનંતી કરું
કે 26મી તારીખે સ્નેહ મિલન પશ્ચિમનું રાખ્યું છે. પશ્ચિમ ક્લબની ઇમેજ છે, એમની ઇજ્જત છે, અને પશ્ચિમ ક્લબ આગળ હોય તો એમના પ્રતાપે છે. એટલા માટે હું એમને પણ વિનંતી કરીશ કે થોડો ટાઈમ પણ આવે અને અમને બધાને પ્રોત્સાહિત કરે, અને એ માટે એ દિવસે પણ એમનો જન્મદિવસની અમે શુભેચ્છા પાઠવી શકીએ એવી નમ્ર વિનંતી આ બધાને હું સંપૂર્ણમાં આમંત્રણ આપું છું. વરિયા પ્રજાપતિની વાણીમાં 8:30 થી 9:30 નાસ્તો અને પછી સ્નેહ મિલન ગરબા કાર્યક્રમ અને બહેનોને લાણી વિતરણ રાખેલ છે. તો બધાને આમંત્રણ છે. પત્રિકા બધાને વોટ્સઅપમાં મોકલી પણ આજે રૂબરૂ બધાને વિનંતી કરું છું એમને પ્રભુ દીર્ઘાયુષ્ય આપે અને તંદુરસ્ત રાખે અને પ્રવચનો માટે આધ્યાત્મિક શક્તિ આપે એવી સત્યનારાયણભાઈ આવો. આજે ભૂપેન્દ્રભાઈને 80 વર્ષ પૂરા થઈને 81માં પ્રવેશ જ્યારે કરે છે તો આપણે આખા ફેડરેશન વતી ઈશ્વરને ખાસ એવી પ્રાર્થના કે એમને અને એમના આખા પરિવારને એવી શારીરિક સુખ શાંતિ આપે અને એવી દીર્ઘાયુ આપે કે આપણી સાથે સદા જોડાયેલા રહે ના આપણને કોઈ પણ જાતની ના જ્યારે નિવૃત્તિની વાત આવી છે તો ફોટો પાડતા નિવૃત્તિની વાત એમણે કરી છે એટલે હું આવ્યો બીજે દિવસે એમને વાત કરી જ છે કે ભાઈ નિવૃત્તિ તો આ જીવન છે ત્યાં સુધી છે જ નહીં. રહી વાત સ્વાસ્થ્યની તો તમારો સ્વાસ્થ્ય માને તારે અમને સરકાર ઘર બેઠા આપજો ને અમે આવીશું ઘેર. તમારું સ્વાસ્થ્ય ના માને પ્રવચન કરવા ઓછા આવો, ઊભા ના રહેવાય તો બેસીને કરો, ગમે તે પણ અમારે સાથે રહો ને ઈશ્વર તમને અમારાથી છૂટા નહીં પાડે ને અમારી સાથે રહો એવી અપેક્ષા હું ખૂબ પ્રાર્થના કરું. આમ તો મારા તો હું ગુરુ માનું છું. મને એકચ્યુઅલી મૌધાથી અહીં લાવવામાં એમનો જ હાથ છે ને મૌદા મને માઇક પકડાતા શીખવાડ્યું હોય ને તો એમણે જ શીખવાડ્યું. મૌદાની વારંવાર મીટિંગોમાં 50 વાર જ્યારે કહ્યું ત્યારે આવ્યા છે ને સાથ આપ્યો છે. એટલે એવા ઈશ્વરને આપણે તનથી પ્રાર્થના કરીએ એકદમ મનથી ભાઈ એમને સારું સારી સ્વાસ્થ્ય આપે ને આપણી સાથે જોડાયેલા બેઠવું હોય કે કોઈક નવી હાકલ આવે છે, નવી અપીલ આવે છે, ઇન્દુલાલ શું નવો ટ્રેન્ડ આપે છે. આ આપણા નડિયાદનું સ્થાન તે વખતે હતું. એ ખંભાતની અંદર ટાવર છે, સરદાર ટાવર, ત્યાં એમની સભા હોય અને એ આવે એટલે સ્વાભાવિક રીતે બહારથી ડ્રાઈવ કરીને આવ્યા હોય ગાડીમાં બેસીને એટલે 5-10 મિનિટ રિલેક્સ થવા જોઈએ. એ દરમિયાન મારું ગીત રજૂ કરતો હતો. ત્યાં રણજીત શાસ્ત્રી કરીને ધારાસભ્ય હતા ખંભાતમાં. એટલે રણજીત શાસ્ત્રી મને ઊભો કરે કે તું ગીત ગા. એટલે હું તે વખતે ગીત ગાઉં કે એક ધ્યેય છે આજ સર્વનું મહાગુજરાત મેળવવાનું, દ્વિભાષીની દિવાલો તોડીને આગે આગે પડવાનું. અરે જહાં હિટલર ગયા વહાં મોરારજી જાયેગા, साथ में वो जालिमा चौहान को ले जाएगा. ચૌહાણ, યશવંતરાવ ચૌહાણ, સાદોબા પાટીલ અને આ બધા છે ને, ઇન્દિરા ગાંધી બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર હતી. તો આવા ગીતો એટલે ઇન્દુલાલ યાજ્ઞિક ખુશ થઈ જાય. અને મારું નસીબ એટલું કે 14 વર્ષની ઉંમરે ખિસ્સામાં હાથ નાખીને મુઠ્ઠી ભરીને ડોહાએ મને સિંગ ચણા આપ્યા છે. આજે એ સ્પિરિટ હું છે ને કોઈ નેતાઓની અંદર જોતો નથી. ઇન્દુલાલ યાજ્ઞિક એ ભગવાને ગુજરાતને આપેલી ભેટ હતી. સાહેબ એમની ભાષા, અત્યારે તમે લોકો હાર પહેરાવા ને આંટી પહેરાવા જાઓ ને, એ ડોહાનામાં જો જીવ આવી જાય ને તો આપણને બોચીમાં લપડ મારે કે લહોટ તું પેલા નયા પડકાર વાળા સામે શું જોજો કરે, અહીંયા તારો કાકો ઉભો છે એની સામે જો. આવો એમનો સ્વભાવ હતો. સહન ના કરે અને એ બોલે કે મોરારજીનું છે ને તે મળદું કરી નાખો, ખંડુભાઈનો ખાડો પૂરી નાખો, ઢેબરભાઈનું ઢેબરું કરીને ખાઈ જાઓ. આવી ભાષા હતી. એક મરદ માણસ હતો કે જેની કોઈ વાત જ થાય નહીં. હજુ છે ને તે મારા મગજ ઉપર એના આંદોલનો હજુ બી દોર રહેલા છે ને હજુ બી ચાલુ છે. અમદાવાદની અંદર જવાહરલાલ નહેરુ ની ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભા થયેલી. સમાંતર સભા. સાહેબ ગુજરાત સમાચાર વાળાએ એમ લખ્યું
સાંભળજો આ ખાસ ગુજરાત સમાચાર વાળા ગૌતમભાઈ, તમે તો હિન્દુલી આગની સમિતિના પ્રમુખ છો, લખ્યું કે માઇકના ટાવરો, કોલમો એ નહેરુની સભામાં વધારે છે માણસો કરતા. અને વલીઓને બાંબુ ઉપર લાઉડ સ્પીકર બાંધે ને તે વખતે ગુજરાત સમાચાર વાળાની આ રિમાર્ક હતી. મણિનગર અને અમદાવાદના સ્ટેશન ઉપર રિક્ષા વાળાઓ બૂમો પાડે કે ચાલો હિન્દુલાલની આગનિકમની સભામાં જવું હોય તો મફત મફત મફત. અને સાહેબ કીડિયારું હિન્દુલાલ યાજ્ઞિકની સભામાં. એટલે આજે આ તો હમણાં સંભાળ્યું કાંતિભાઈએ, પણ એના પરિણામ રૂપ આપણને મહાગુજરાત મળ્યું છે. મહેરબાની કરીને જ્યારે એની જન્મતિથિ કે મરણતિથિ આવે ને, આદરથી જજો, ફોટો પડાવવાની ભાવનાથી નહીં. કોઈ આપણો આ નયા પડકાર બપોર પછી તો પસ્તી થઈ જાય છે. રૂપિયાનું છાપું છે ને 40 પૈસાનું થઈ જાય છે અને કોઈ જોતું નથી. એને શું જુએ છે? શું કે આપણે આ ડોહાને કેવી રીતે અંજલિ આપી. ખરેખર જો હિન્દુલાલ યાજ્ઞિકનો જુવાળ ઉભો કરવો હોય ને તો સંતરામની અંદર એક જાહેર સભા રાખીને લોકોને અપીલ કરો કે આ ડોહાએ શું કર્યું છે આપણા માટે. એ એને સાચી શ્રદ્ધાંજલિ છે. એવું નહીં કે આપણે એને આંટી પહેરાઈ અને પછી પેલો આમ બોલે રેડી એટલે બધા આપણે હિન્દુલાલ અમર રહો, હિન્દુલાલ અમર રહો, અને પછી પેલો બંધ થઈ જાય ને એટલે આપણા હાથ ઊંચા નીચા થતા બંધ થઈ જાય. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? આ તો મેં ચમકારો આપ્યો કે મારો સ્વભાવ આવો સાચું કહેવાનો. શું કોકને સારું બી લાગે, કોકને ખોટું બી લાગે, પણ સત્ય છે ને, વેદની અંદર ભગવાનનું સ્વરૂપ કયું છે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ભગવાનનું સ્વરૂપ શું? એ સત્ય સ્વરૂપ ભગવાન છે. અને સત્ય એટલા માટે મુંડક ઉપનિષદનું વાક્ય આપણા જજીસની પાછળ લખેલું હોય છે કે સત્યમેવ જયતે. એ મુંડક ઉપનિષદમાંથી એ વાક્ય લખેલું. એટલા માટે એ એમ કહે છે કે વિજય સત્યનો જ છે, નાનૃતમ એટલે અસત્યનો નહીં. આ ભાવના વાળો આપણો દેશ છે, આપણો ભારત દેશ આ છે. આજે હું અમેરિકાથી 2007ની અંદર આવ્યો અને મારા મિસિસ મારા કરતા પહેલા ફેડરેશનના સભ્ય બનેલા. અને હું આવ્યો ત્યારે નગીનભાઈ પ્રમુખ હતા અને જીતુભાઈ મંત્રી હતા. ત્યારે હું દાખલ થયો, પણ જસભાઈ મેરાઓ મોરેલ વાળા જસભાઈએ મને સક્રિય કર્યો. એમણે મને ફરિયાદ કરી કે મને અમુક લોકો ફેડરેશનમાં પજવે છે, મને કામ નથી કરવા દેતા, મારું સાંભળતા નથી. તો બ્રહ્મભટ્ટ તમે એક્ટિવ થાઓ, સક્રિય થાઓ. ધીસ વોઝ ધ રીઝન કે ત્યારથી 2008ની સાલથી હું સક્રિય થયો અને આજે 16 વર્ષ થયા, 17 વર્ષ થયા. મારામાં એક જ ભાવના રહી કે આ મારું ફેડરેશન કેવી રીતે ફૂલે, હાલે, વિકાસ કરે અને એવા સ્ટેજ ઉપર પહોંચે કે જ્યાં આ બધા ડખા બંધ થઈ જાય. અત્યારે 2-5% કંઈક ડખા જેવું હોઈ શકે છે, એવું નથી કે બધું બરાબર, પણ ફેડરેશન એક એવી જગ્યાએ પહોંચ્યું છે કે અત્યારે સત્યનારાયણભાઈ, ભરત પંડ્યા અને ભાસ્કરભાઈ જેવી ત્રિપુટી એના પદાધિકારીઓ છે. એટલા માટે મારા મનમાં એમ વિચાર આવ્યો કે હવે મને જયારે 80 વર્ષ થયા, શાસ્ત્રોમાં 11 કરવાનું લખ્યું છે. સાહેબ મને વધારે વધારે સફળતા એ મળી કે ભયસ ગોગલ મંડળ, ખડાયતા મંડળ, આ બધા વાણિયાઓના મંડળો જેને કહેવાય, એ મંડળોની અંદર મીટિંગ પહેલા તિલક ચાંદલો કરવાનો કમ્પલસરી. બધા સભ્યો તિલક ચાંદલો કરતા થઈ ગયા, પૂછવા ભરતને. અને બધા લોકોના મારા ઉપર મેસેજ આવે કે તમે કહ્યું એ પ્રમાણે અમે 11 શરૂ કરી દીધી. તો આ છે ને મારી વાતનું કે મારા પ્રયત્નની સફળતા આ છે કે કોઈ એક માણસ, એમ કહેવાય છે બિપિનભાઈ, કે જે પિંડે છે ને એ બ્રહ્માંડે છે. તમારો જે મનુષ્યનો જે દેહ છે ને અને બ્રહ્માંડ જે છે, એટલે ભાગવતની અંદર આખો દેહ ભગવાને બતાવ્યો. એમાં 12 સ્કંદમાં કયું માથું, કયું પગ, કયો હાથ, કયું પેટ, કઈ છાતી, કયા તળિયા, આ બધું બતાવ્યું છે. એટલે એ બ્રહ્માંડનું વર્ણન છે. એટલે તમે કોઈ એક જીવને ભગવાન ભક્તો કરો, કોઈ એક જ જીવને ભગવાન ભક્તો કરો, તો અમારા સ્વામિનારાયણભાઈ એમ કહે છે કે બ્રહ્માંડ ઉગાડવાનું પુણ્ય મળે. એ એટલા માટે કીધું
કે જે પિંડે છે એ બ્રહ્માંડે છે, અને પિંડમાં રહીને માયાને ભૂલીને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીરના ભાવને જીતી અને તમે બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજો ને, એ ગોરધનભાઈ બ્રહ્મ વિદ્યા છે. શું બ્રહ્મ વિદ્યા ઓર્ડિનરી વસ્તુ નથી. શું એટલા માટે તમે જે આ થિયોસોફિકલ દ્વારા મંડ્યા છો ને, આ TOS માં છે, તમે એના રેગ્યુલર કરો છો, પણ બ્રહ્મ વિદ્યા તમારે જો કોઈને સમજાવવી હોય શું તો તમે કેવી રીતે સમજાવો, આ કરવાની જરૂર છે. તમારા સભ્યોને આવી રીતે ટ્રેન કરો. તમે કોઈ સેમિનારમાં કાશી જશો, કાલ સવારે ચેન્નઈ તમે ગયા અહીંયા બધું કરો, પણ એ ફરવાનું છે, એ આધ્યાત્મિક કોઈ ગેમ નથી હોતો. એટલા માટે આજે જેવી રીતે મને આ બધી ક્લબોની અંદર તમે ગઈકાલે મેં જાહેરાત કરી, પણ તમે બધા મારા એક વાક્ય ચૂકી ગયા. મેં એમ કહ્યું હતું કે સત્સંગ લક્ષી અને આધ્યાત્મિક પ્રવચન હશે તો આઈ વિલ બી અવેલેબલ. આવો શબ્દ મેં કહ્યો હતો. સત્સંગ લક્ષી અને આધ્યાત્મિકતાને લગતું પ્રવચન હશે. દાખલા તરીકે કોઈ ક્લબ વાળો મને એમ કે, અરે કાલે જ હું બહાર નીકળ્યો ને અને મને ખડાઈતા ક્લબ વાળા એક ભાઈ મળ્યા. ખડાઈતા ક્લબ વાળા એટલે પેલા શશિકાંત ને ખડાઈતા ક્લબ વાળા એક ભાઈ મને કહે છે કે સાહેબ 29મી કે 30મીએ અમારે ત્યાં તમારે આવવાનું છે. એટલે મેં કીધું હે હા એ ખબર નહીં, નામ હું નથી જાણતો. મેં કહું હમણાં હું જાહેરાત કરું છું અને હું બહાર નીકળું છું ને તું મને ભટકાય છે. તારે કહે છે ના એ બધું અમે કશું ના જાણીએ, તમારે આવવું પડશે, અમે તમારા ઘેર આવીશું, આમ છે તેમ છે. અત્યારે મને ઘણા ફોન એવા આવે છે. હું કઈ ભાવ ખાતો નથી, એ મારો સ્વભાવ નથી. જોતો મેં કોઈ દિવસ બિપિનભાઈ કોઈ મોમેન્ટો નથી લીધો, કોઈ સાલ લઈને હું ઘેર નથી આવ્યો. એક ફેરી આ ભરતે મને ફેડરેશનમાં શ્રી કૃષ્ણ ભગવાનનો મોટો ફોટો આપેલો. તે વખતે એણે એમ કહેલું કે ભગવાનનો ફોટો છે લઈ જાઓ. એ ફોટો મેં લીધેલો, પણ અહીંથી રસ્તામાં આવતા આવતા કેયા હોસ્પિટલ છે ને એના વોર્ડમાં એ ફોટો મેં લટકાવી દીધો કે જેથી જેને ઓપરેશન કરવાનું છે, જે બીમાર માણસો છે, એ લોકો એ ફોટો જુએ અને એમને માનસિક તસલ્લી થાય. એટલે અત્યારે કેવું છે, તમે બધાએ જોયું હશે કે કોઈ દિવસ હાથમાં પેપર લઈને હું પ્રવચન કરતો નથી. મેં મારા હાથમાં કોઈ દિવસ પેપર જોયું. એનો એક મતલબ એ છે કે ભગવાન જેટલી ચાવી ભરે ને અને ભગવાન જેટલું સુજાડે ને એટલું બોલાય, એ સિવાયનું બોલાય નહીં. અને હૃદયમાંથી જ્યારે અવાજ આવે, અંદરથી જે વાત નીકળે, એ તમારા મનમાં સાહેબ ચોંટે ચોંટે ને ચોંટે. એટલે લોકોને પ્રવચન ગમે છે કે ભૂપેન્દ્રભાઈ દેખામાં રૂપાળા છે કે એમની પર્સનાલિટી પડે, આવું તો છે નહીં. આપણે સામાન્ય વ્યક્તિત્વ છે આપણી પાસે, પણ જબાન ઉપર છે ને મારી માં સરસ્વતી બેહી જાય છે. તે વખતે મને પોતાના સમયનો ખ્યાલ નથી રહેતો. ઇવન વચનામૃત એક ફેરી મારા સ્વામિનારાયણમાં ઉત્તર સંડાના મંદિરમાં પારાયણમાં હું ગયો, તો ત્યાં વચનામૃતનું નિરૂપણ કરતા કરતા એક એવો સ્ટેજ આવ્યો કે સાહેબ સામે બેઠેલા બધા છે ને એકદમ ઊભા થઈને તાલીઓ પાડવા માંડ્યા. કે છે કે આ વચનામૃતમાં આવી વસ્તુ તો અત્યાર સુધી અમને સમજાઈ જ નહોતી. એટલે કહેવાનો મતલબ શું છે કે ઘણી ફેરી ભૂપેન્દ્રભાઈ અથવા બિપિનભાઈ કંઈક બોલે અને બીજા સાંભળે, એની પાછળ ઈશ્વરનો કોઈ સંકેત હોય છે, એમનો કોઈ આશય હોય છે. એટલે તમારા બધાનો આજે ભાવ જોઈને ખરેખર મારા જીવનનો આ એક દુર્લભ પ્રસંગ એવો છે કે મને પોતાને કાલે રાત્રે સુધી એવો ખ્યાલ નહોતો કે આટલા બધા તમે ભેગા થઈ અને મારા માટે આવી ઉષ્માભર્યું વાતાવરણનું સર્જન કરશો. અત્યારે મેં માંડ મારા આંખમાં આંસુ રોકી રાખ્યા છે. તમને કહું શું એટલું મારું હૃદય દ્રવિત થઈ ગયું છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યાં સુધી સારી વાત હશે, જ્યાં સુધી સાચી વાત હશે, જ્યાં સુધી સત્સંગની વાત હશે, જ્યાં સુધી આધ્યાત્મિક વાત હશે, જ્યાં સુધી ભગવાનની વાત હશે, જ્યાં સુધી કલ્યાણની વાત હશે, જ્યાં સુધી લોકોને નું સારું થાય એવી વાત હશે ને, ત્યાં બેસીને પણ હું પ્રવચન કરવા જઈશ અને જઈશ, એમાં કોઈ શંકા નથી. પણ એ રચા શરીર, પહેલા પ્રારબ્ધ રચ્યું પછી શરીર બનાવ્યું. તુલસી ચિંતા ક્યું કરે, ભજલે શ્રી રઘુવીર. ભગવાને એમ કહ્યું કે તારું ગમે તેવું ભાગ્ય હશે, શું તારું ગમે તેવું ભાગ્ય હશે, તું રામ નામનો આશરો કરીને ભગવાન ભજી લે તો તારું સૂર્યનું દુઃખ 100થી હું ટાળી નાખીશ. તારા નસીબમાં સૂર્ય ઉપર ચડવાનું હશે
પણ સોયનો લહર કોને સોયનો ઘાત અને લાગશે અને તારી ઘાત જતી રહેશે. તો આ તો તુલસીદાસે કીધું કે પરધન પથ્થર માનિયો પર સ્ત્રી માત સમાન. પરધન ને પથ્થર માનો પર સ્ત્રી માત સમાન. ઇતને સે હરી જો ના મિલે તો તુલસીદાસ જમાન. મારી જામીનગીરી, હું જામીન થઉં છું કે તને ભગવાન મળશે ને મળશે. તો કહેવાનો મતલબ શું છે કે કેફ રાખજો આધ્યાત્મિકતા. ગઈકાલની મિટિંગમાં તમે જુઓ, મેં એક ગુજરાતી ગીતની કડી ગાઈ હતી કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. દિલીપ ધોળકિયાએ ગાયેલું, અજીત મર્ચન્ટે સ્વરબદ્ધ કરેલું અને વેણીબાઈ પુરોહિતે લખેલું આ ગીત તારી આંખનો અભીણી. એ દીવાદાડી 1950 પિક્ચર આયેલું. સાહેબ, હિન્દી ભાષી પટ્ટામાં પણ લોકો આપણું ગુજરાતી ગીત ગાતા થઈ ગયેલા. આ ગીત તારી આંખનો અભીણી, એનો ગાયક ક્લિક થઈ. હમણાં કોણે ક્લિક શબ્દ વાપર્યો હતો ને, કે આમ સ્પાર્ક થયો. હા, નીતિનભાઈએ. એટલે એનો સ્પાર્ક નીતિનભાઈ કઈ ગયા? હા, એને એવો સ્પાર્ક થયો સાહેબ. કોને? દિલીપ ધોળકિયાને, કે એ આફ્રિકા ગયો. આફ્રિકા સ્વામિનારાયણના મંદિરની અંદર એનો પ્રોગ્રામ. એટલે લોકગીત પણ ગાતો હતો, ગીતો બી ગાતો હતો, ભજન બી. સ્વામિનારાયણનો આશ્રિત છેલ્લા 20 વર્ષ તો સ્વામિનારાયણનો આશ્રિત રહેલા એ ભાઈ. અને એ 1989 ગુજરી ગયા. તો મંદિરમાં ગયા એટલે મંદિરમાં લોકોએ બૂમો પાડી કે તારી આંખનો અફીણી ગા, તારો આંખનો અફીણી ગાવ. એટલે પેલું દિલીપ ધોળકિયા વિચારમાં પડ્યા કે આ તો રજોગુણનું ફિલ્મી ગીત છે, એને મંદિરમાં કેવી રીતે ગવાય? પણ આધ્યાત્મિક માણસ હતો, આધ્યાત્મિક. એટલે એણે નિરૂપણ શું કર્યું કે ઊભો થયો અને એમ કહ્યું બધા હરિભક્તોને કે જુઓ, હું આજે આવ્યો ને મંદિરમાં દર્શન કરવા ગયો. ઠાકોરજીના હરિકૃષ્ણ મહારાજના વાઘા મેં જોયા. એમની આંખો સામે મારી નજર ગઈ તો આંખોની દ્રષ્ટિમાંથી એની નજર હટે જ નહીં એવી મારી દ્રષ્ટિ ચોંટી ગઈ. શું? અને ધીરે ધીરે એ નજરનો કેપ મારામાં ઉભરાવા માંડ્યો. શું? અને એ નજરનો કેપ મને એવો લાગ્યો કે ઠાકોરજીને સામે હાથ લાંબો કરીને મેં એને એમ કહ્યું કે તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તમે એટલા માટે છે ને, તે આ આપણો વારસો છે, આ આપણો સાંસ્કૃતિક વારસો છે, આ આપણો સંસ્કાર વારસો છે, આ આપણી ગુજરાતીની છે ને તે ભવ્યતા છે. અબે તબે કે 16 આને, અઠે કઠે કે 12, 8 અહીં આને ઇકડમ તિકડમ, સુસા પૈસા 4 પૈસાની ગુજરાતી ભાષાની જે વેલ્યુ હતી ને, એને આવા દિલીપ ધોળકિયા જેવા એ. અને પછી ગાંધીનગરની અંદર હું દિલીપ ધોળકિયાના ઘેર ગયો. સાહેબ, એની અંતિમ અવસ્થા ચાલતી હતી. અંતિમ અવસ્થા એટલે 2 વર્ષ બાકી હશે. અમે બધા બેઠા, અમે એમને કહ્યું કે એક ગીત સંભળાવો. ત્યાં અમે એને એમ ના કહ્યું કે તારી આંખનો અફીણી સંભળાવો. અને અમે એમ કીધું કે આપને જે ઠીક લાગે એ ગીત અમને સંભળાવો, આપને ગમતું હોય, આપના હૃદયમાં જે હોય એ સમજાવો. તારે એણે ગીત ગાયું કે તારી ઉતરેલી ભાગ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગ તણા ઓળતા. સ્વામિનારાયણના સાધુને જોયા ભગવા વસ્ત્રધારી અને જે ભગવી ભાગ પહેરેલી, એટલે એને એમ કીધું કે મને ભગવા રંગના ઓળતા. હવે મારું હૃદય આ ભગવા રંગે રંગાયેલું છે, હવે આંખનો અફીણી હોય નહીં. એટલે આવી બધી ભાવનાઓ જ્યારે બહુ ભેગી થાય ને, ત્યારે કોઈ માણસ જાહેર કરે કે ભાઈ હવેથી હું, અને ખરેખર તબિયત પજવે જ છે, એમાં કોઈ આપણું કંઈ લોડાનું શરીર નથી. અને મેં આજે જ મારી ડોટરની અમેરિકાથી ફોન આવ્યો તો મેં કીધું, મેં કહ્યું બેટા તને 50, 52, 75 વર્ષની ઉંમર થઈ, મારો અજય 50, 52 વર્ષનો થયો, ત્યાં સુધી તમારા માથે મા બાપનું છત્ર ભગવાને રાખ્યું છે, એટલા તમે નસીબદાર છો. પણ સમજણ એવી કરવાની કે આપણે જીવનમાં શું કરવાનું છે. સાહેબ, આપણે બધાએ એક વસ્તુ શીખવાની જરૂર છે કે નિખાલસ બનો, સરળ બનો. પૈસા થોકડી તિજોરીમાં રાખેલી એમને એમ રહેશે, જોડે નહીં આવે. એનું એક્સચેન્જ કરો. ખિસ્સામાંથી કોઈ ના જાણે એમ 10ની નોટ કાઢી અને કોઈને 100 ગ્રામ ભજીયા ખવડાવો. કોઈને કહો નહીં, આપણે કોઈ ફોટો પડાવવાની જરૂર નથી.
કોઈની તાલીઓ પડાવવાની જરૂર નથી. શું આજે કોઈ બી વસ્તુમાં તમે જુઓ, તમે કોઈ નવું પ્રોજેક્ટ કેમ તમે મન લખો છો કે નહીં બિપિનભાઈ, અને આપણે સારું એવું કોન્વર્સેશન થતું હોય છે. આ મનુ મહારાજ છે, શરૂઆતના તબક્કામાં મેં એટલા બધા એના માટે લેખો લખ્યા, હવે એ સ્ટેબલ થયા એટલે હું લખતો બંધ થયો. એટલે આવી રીતે તમે સારા કામ માટે તૈયાર થાઓ, એ જ તમારી જોડે આવશે. અને મારો પ્રવચન કરવાનો, કથા વાર્તા કરવાનો, કાગળ વગર હું જ્યારે ઊભો થઉં ત્યારે મને ભગવાન, હું અમને કહું દાખલા તરીકે જઉં તો કે ભાઈ મને મારો બુસ્ટર ખેંચજો, ટાઈમ થઈ જાય. કારણ શું છે કે મને ખબર નહીં પડે કે કેટલો ટાઈમ ગયો, કારણ કે હું તે વખતે મારામાં હોતો જ નથી. જ્યારે પ્રવચન કરતો હોઉં ત્યારે આઈ ફરગેટ કે વેર આઈ સ્ટેન્ડ એન્ડ વોટ આઈ સ્પીક. જે કંઈ નજીક આવે, જે કંઈ ભગવાન સુજાડે એની હું અપીલ કરતો હોઉં છું. એમ ગઈકાલે મને ઓટોમેટિક સ્ટ્રાઇક થયો કે મારે આજે આ સ્વદેશીનો સંકલ્પ લેવડાવો છે અને સોગંદ લેવડાવો છે. આણે એટલી સરસ 52 સેકન્ડની કે 55 સેકન્ડની ક્લિપ ઉતારી કે આખા શપથ અને આખું ઓડિયન્સ આમ હાથ કરીને કવર કર્યું. શું કહેવાનો મતલબ શું છે કે સ્વદેશી આપણો વડોપ્રધાન કઈને મરી જાય છે બિચારો. અને એટલા માટે મેં ચર્ચિલનો સેકન્ડ વર્લ્ડ વોરનો દાખલો આપ્યો કે ખાંડ પાછી આપવા આઈ પબ્લિક. એ સ્પિરિટ છે ડેમોક્રેટિક કન્ટ્રીનું. તો મને લાગે છે કે મારું મન ખોલીને મેં જે કહ્યું અત્યારે, આપણે બધા મિત્રો છીએ, કોઈ હું કંઈ બહુ ઊંચી કક્ષાએ નથી. જો તમને કહી દઉં, મારી યુવા અવસ્થાની અંદર કે મારી આધેડ અવસ્થામાં મારાથી પણ ઘણી ભૂલો અને ક્ષતિઓ થયેલી. પહેલેથી કંઈ હું સંત પ્રકૃતિમાં નહોતો, પણ જાગ્યા ત્યાંથી દરેક માટે આ લાગુ પડે છે કે જાગ્યા ત્યાંથી સવાર. આ ભરત મારી જોડે અપડાઉન કરતો હતો, સાહેબ દાદાગીરી રોજ ગુજરાત ફિલ્મમાં દાદાગીરી કરવાની, એક જણને મારવાનું. શું અને 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 કોઈ ઊભો ના રહેવો જોઈએ નડિયાદનો, બધાને જગ્યા બેસવાની મળવી જોઈએ. શું આ મારું એટીટ્યુડ હતો, પૂછો એને. એન્જિનની પહેલા 2 ડબ્બા. અને બીજું કે એમાં એક વખત એવું થયું કે ભોપાલ એક્સપ્રેસ અહીં રાત્રે 8 વાગે આવતો હતો, અમદાવાદથી 7 વાગે ઉપડે. ભોપાલ એક્સપ્રેસમાં મારો એક મિત્ર હતો અહીં, નવીનભાઈ પટેલ કરીને, બેંક મેનેજર. એને 2 પીધેલી કુલીઓ ફરી વળ્યા, તો કુલીઓને અમદાવાદના સ્ટેશન ઉપર માર્યા તમે, કુલીઓને. એટલે આવા બધા દોષો મારામાં હતા નહોતા એમની. એટલે બહુ એવું માનવું નહીં કે ભૂપેન્દ્રભાઈ ઇઝ ટુ ગ્રેટ, એવું નથી. પણ એક વસ્તુ છે કે સોલેમાન સુધર્યા છે, સુલેમાન સુધર્યા એવું માનવું. ફટકારો છો અત્યારે, અને આપણે તો ફટકારે છે. આપણે રસ્તા ઉપર જઈ અને ભગવાનને રાજી કરી લેવા. આવી મારે તમને બધાને એક અપીલ છે, એક વિનંતી છે. એટલે બધા જ સારા માર્ગે, સત્ય માર્ગે ચાલજો અને પુણ્યનું પાછું કરી લેજો. એક મારું એવી અપીલ છે કે વિનંતી છે કે આપણે મહિનામાં 1 વખત કે 2 વખત, 15 દિવસે કે મહિને, બધાને અનુકૂળ હોય એ દિવસે 1 કલાક એમનું વક્તવ્ય રાખીએ. કે આમ તો ક્લબોમાં બધા જાય, પણ આપણે બધા ભેગા થઈએ, પશ્ચિમમાં બધા ભેગા થઈને મારા તરફથી ચા નાસ્તો કાયમ કરી દઈશું. પણ 1 કલાક આવો લાવો, આપણે બધા ભેગા થઈને આનાથી વિશેષ સમાજ લે, એવું એમને હું વિનંતી કરું કે એવી વિનંતી માન્ય રાખે. આ બધા તો સત્સંગ હોલમાં આપણે નક્કી કરીશું કે ભાઈ દર મહિનાનો 4થો રવિવાર કે એવું 4 થી 5 કે 5 થી 6, અને અમે જાહેરાત કરીશું પશ્ચિમમાં. અને સરસ એર કન્ડિશન હોલમાં આપણે એમને વક્તવ્ય ચાય નાસ્તા સાથે સરસ સાંભળ્યું તો જ્ઞાનમાં વધારો. સમાજને અત્યારે બહુ જરૂર છે. અમે તો છોકરાઓને પણ આમંત્રણ આપીશું કે છોકરાઓને પણ આ જરૂરી છે. મોબાઈલમાંથી છૂટે 1 કલાક મોબાઈલમાંથી છૂટે. અને 2-3 દિવસ પહેલા કે અમારા રાજકારણી સભ્યો જે બધા છે ને, એમની આગળ મારે તમારું પ્રવચન રાખવું. બોલો તેજસ પટેલ. એટલે મેં કીધું ભાઈ તું મને એમનો રંગ ના લાગી જાય. મેં બોલાવે છે કે ના કાકા તમને ના લાગે ને તમે આવો. શું એટલે મેં જે ગઈકાલે જાહેરાત કરીને એમાં એક છૂટ આધ્યાત્મિકતાની એટલા માટે રાખી કે સાહેબ તમે દૂધપાક, માલપુડા અને બધાનું ભોજન જમો ને, પણ જો મૂળાના 10 પૈસા જમ્યા હો ને તો ઉડકાર મૂળાનો આવે. ઉડકાર આવે મૂળાનો. પેલો દૂધપાકનો ના આવે, ઘારીનો ના આવે, માલપુવાનો ના આવે, પણ મૂળાનો ઉડકાર આવે. એમ જે આધ્યાત્મિકતા હું
પચાવવાનો પ્રયત્ન કરું છું. જે વચનામૃતમાંથી હું શીખું છું ને એનો ઓડકાર આવે ને તારે મને એમાંથી આધ્યાત્મિકતા જ નીકળે, બીજું ના નીકળે. એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. તમે બધા